જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, જીવનમાં વાર્તાઓનું ખૂબ જ મહત્ત્વ હોય છે। આ વાર્તાઓ દ્વારા આપણને ઘણું શીખવા મળે છે। વાર્તાઓ દ્વારા આપણને મહત્ત્વપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે। મિત્રો, આજની વાર્તામાંથી તમને એક નવો પાઠ શીખવા મળશે જે તમારા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે। મિત્રો, કર્મમાં એટલી શક્તિ હોય છે કે તેનું ફળ સારું કે ખરાબ આ જન્મમાં જ નહીં પણ આવતા અનેક જન્મોમાં પણ ભોગવવું પડે છે। કર્મ તમને ક્યારેય છોડતું નથી। જો તમે સારું કર્મ કરશો તો તેનું સારું પરિણામ મળશે અને જો તમે ખરાબ કાર્ય કરશો તો તમને ચોક્કસ ખરાબ સજા મળશે। આ નિશ્ચિત છે, કારણ કે આ કર્મનો નિયમ છે। ખુદ ભગવાન પણ જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી કોઈના કામમાં હસ્તક્ષેપ કરતા નથી। તેવી જ રીતે જો તમે કોઈનું ખરાબ વિચારશો અથવા ખરાબ કરો છો તો બદલામાં તમને બમણી સજા મળશે અને તે પણ આ જ જન્મમાં। આ જ કર્મની નીતિ છે। કર્મના નિયમને વધુ સારી રીતે આજની આ એક વાસ્તવિક જીવનની પ્રેરક વાર્તા દ્વારા જાણીશું, જેથી તમે કર્મના નિયમને વધુ સારી રીતે સમજી શકો। મિત્રો, વાર્તાની શરૂઆત કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। મિત્રો, એક દિવસની વાત છે। બપોરનો સમય હતો અને વરસાદની મોસમ હતી। એક સ્ત્રી ઉદાસ થઈને રસ્તાની સાઈડ પર ઊભી હતી, જેની ઉંમર આશરે 45 વર્ષ હશે। તે મહિલાની કાર બગડી હતી અને વરસાદને કારણે કોઈ તેની મદદ કરવા ઊભું રહેતું નહોતું। એટલામાં જ એક માણસ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, જે થોડો ગરીબ દેખાતો હતો। તે માણસે સ્ત્રી તરફ જોયું અને પૂછ્યું, શું થયું માં, તમે ઠીક છો? પહેલાં તો મહિલા તે વ્યક્તિને જોઈને થોડી ડરી ગઈ હતી। તેને ડર હતો કે આ એકાંત રસ્તા પર તે વ્યક્તિ તેને લૂંટી તો નહીં લે ને। પેલો માણસ તરત જ સ્ત્રીની ગભરાહટ સમજી ગયો અને પછી બોલ્યો, ચિંતા કરશો નહીં માં, હું નજીકના ગેરેજમાં કામ કરું છું। મારું નામ મનોજ છે। જો તમને કોઈ મદદની જરૂર હોય તો તમે મને જણાવી શકો છો। ત્યારે મહિલાએ કહ્યું, મારી કાર બગડી ગઈ છે, શું તમે મારી કારને ઠીક કરી શકશો? મનોજ મિકેનિક હતો। તેને કહ્યું, ચોક્કસ, તમે ઝાડ નીચે ઊભા રહો, હું જોઈ લઉં કે તમારી કારમાં શું સમસ્યા છે। મનોજે 10 મિનિટમાં જ કાર રિપેર કરી નાખી, કારણ કે તે મિકેનિક હતો। પછી તે સ્ત્રી પાસે ગયો અને કહ્યું, માં, તમારી કાર રિપેર થઈ ગઈ છે, તમે જઈ શકો છો। મહિલાએ મનોજને કહ્યું, દીકરા, તને કેટલા રૂપિયા આપવાના છે? મનોજે કહ્યું, માં, મેં આ ફક્ત તમને મદદ કરવા માટે કર્યું છે, પરંતુ તેમ છતાં જો તમારે મને કંઈક આપવું જ હોય તો એક કામ કરો, જ્યારે પણ તમે કોઈ જરૂરિયાતમંદને મળો ત્યારે તેને મદદ કરજો અને મને યાદ કરજો। હું જાઉં છું। આટલું કહીને મનોજ પોતાના રસ્તે ચાલ્યો ગયો અને એ મહિલા પણ ત્યાંથી નીકળી ગઈ। થોડે દૂર ગયા પછી મહિલા એક હોટલ પાસે રોકાઈ। તેને ભૂખ લાગી હતી। તેને કંઈક ખાવાનું વિચાર્યું। મહિલા હોટલમાં બેઠી હતી ત્યારે એક મહિલા વેટર તેનો ઓર્ડર લેવા આવી, જે લગભગ 7 થી 8 મહિનાની ગર્ભવતી હતી। તે ગર્ભવતી હોવા છતાં તેના ચહેરા પર કોઈ હાર ન હતી। તે વૃદ્ધ મહિલાનો જમવાનો ઓર્ડર લેવા ઊભી હતી। ત્યારબાદ ઓર્ડર કરેલ ભોજન આવ્યા પછી મહિલાએ તે હોટલમાં ભોજન કરી લીધું અને વેટર મહિલાને 5000 રૂપિયાની ટીપ આપી અને તેને કહ્યું, દીકરી, જ્યારે પણ થઈ શકે ત્યારે તું કોઈ જરૂરિયાતમંદને મદદ કરજે। ગર્ભવતી મહિલાને ખબર પડી કે આ મહિલા શહેરની સૌથી મોટી અમીર છે અને એકલી રહે છે। પછી 5000 રૂપિયાની ટીપ મળતા ગર્ભવતી મહિલા ખૂબ જ ખુશ થઈ ગઈ। સાંજે ગર્ભવતી મહિલા ઘરે ગઈ। તેના પતિ મનોજને ગળે લગાવીને કહ્યું, હવે અમારે હોસ્પિટલના બિલની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે એક અમીર મહિલાએ આજે મને 5000 રૂપિયાની ટીપ આપી છે। હવે આપણે ડિલિવરી યોગ્ય રીતે કરાવી શકીશું। આ સાંભળીને મનોજ ખૂબ જ ખુશ થયો, પણ તેને ખ્યાલ નહોતો કે તેને જે વૃદ્ધ મહિલાની મદદ કરી હતી તે જ મહિલાએ તેની પત્નીને ટીપ આપી અને તેની મદદ કરી છે। મિત્રો, આ કહાની પરથી સમજવા મળે છે કે જો તમે બીજાનું ભલું કરશો તો તમારું પણ સારું થશે। હંમેશા બીજાની મદદ કરો, સારા કાર્યો કરો, તમને તેના સારા પરિણામો મળશે। તો મિત્રો, આજની આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો। જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ।